ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પાર્ટ 1 પાર્ટ 8નો તમને સારી રીતે સમજાઈ ગયો હશે અને એમાં જેટલા પણ પ્રયોગ કર્યા આ બધા પ્રયોગો તમે જાતે અનુભવ્યા પણ હશે, જાતે પણ કર્યા હશે અને એનું અવલોકન પણ નોંધ્યું હશે. પાર્ટ 2ની અંદર આપણે છે એ ભણવા જઈ રહ્યા છે પૃથ્વીની સપાટી અસમાન રીતે ગરમ થવાને કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. આની અંદર છે એ આપણે બે રીતે ટૉપિક ભણવાના છીએ. એક ધ્રુવ અને વિષુવવૃત્તીય પ્રદેશોનો અસમાન રીતે ગરમ કઈ રીતે થાય છે. તો કે વિષુવવૃત્તીય પ્રદેશો છે એમાં સૂર્યના પ્રકાશ વડે ગરમ થાય અને ગરમ હવા છે એ ઉપર ચડે, જે આપણને વાત થયેલી છે, જેને આપણે બાષ્પીભવન કહીએ. 0થી 30 અક્ષાંશ પ્રદેશોમાં બંને બાજુના પટ્ટામાં આવેલી ઠંડી હવા છે એ વિષુવવૃત્તના પ્રદેશ તરફ છે, જે ખાલી જગ્યા પડી એમાં જશે અને પવનની દિશા છે ઉત્તરથી દક્ષિણ દિશામાંથી વિષુવવૃત્ત તરફ જશે. અને ધ્રુવ પ્રદેશોની અંદર 60 ડિગ્રી અક્ષાંશવાળી ઠંડી હવા હોય, એટલે કે આપણે જેમ વાત કરી હતી એમ કે વિષુવવૃત્તની ગરમ હવા છે એ ઉપર જાય એટલે એ જગ્યા છે એ નીચેના ભાગની અંદર ખાલી પડે, એટલે ધ્રુવ પ્રદેશની ઠંડી હવા છે એ તરફ છે એ ઘૂસે છે, બરાબર, એટલે કે અંદરની તરફ જાય છે. આ અક્ષાંશ આગળની ગરમ હુંફાળી હવા ઊંચે ચડે અને ધ્રુવ પ્રદેશની ઠંડી હવાની જગ્યા છે એ લેવા જાય. આમ ધ્રુવ પ્રદેશોથી હુંફાળા ગરમ પ્રદેશોની હવા છે એ જોવા મળે, જે તમે અહીંયા જોઈ રહ્યા છો આકૃતિની અંદર. તમારી પાસે પુસ્તક છે તમારે ખુલ્લી રાખવાની છે, બરાબર. આ પાઠ આપણે છે અંદર રાખીને જ ભણવાનો છે. હા, મોટાભાગનો પાઠ છે એ સામાજિક વિજ્ઞાન આધારિત છે, પણ જે આગળ છે એ તમને વૈજ્ઞાનિક અભિગમ જે આવતો હશે ત્યાં હું સમજાવીશ, બરાબર. ચાલો, તો પવન પ્રવાહની દિશા છે ઉત્તરથી દક્ષિણ દિશામાં હોય, ઉત્તરથી દક્ષિણ દિશા તરફ હોવી છે એ જોઈએ એવું લાગે છે, બરાબર. પૃથ્વીના પરિભ્રમણના કારણે દિશા છે એ ફેરફાર પર થાય. જમીન અને પાણી વચ્ચે અસમાન રીતે ગરમ થવું. જમીન છે એ ઘન પદાર્થ છે, જ્યારે પ્રાણી છે એ પ્રવાહી પદાર્થ છે. ઘન પદાર્થ છે એ પ્રવાહી પદાર્થની સાપેક્ષની અંદર હંમેશા ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડો પડે છે, કારણ કે એના અણુઓ છે એ નજીક નજીક આવેલા છે. જ્યારે પાણી છે એના પ્રવાહી પદાર્થ છે એના અણુઓ છે એ છૂટા છૂટા હોય, એટલે જ્યારે પણ છે એ પાણી છે એ ઝડપથી ગરમ પણ થતું નથી અને ઝડપથી ઠંડુ પણ નથી પડતું. આ છે એનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે. હવે ઉનાળામાં શું થાય તો કે વિષુવવૃત્ત છે એ ઝડપથી ગરમ થાય, એટલે જળાશયો પણ ઝડપથી ગરમ થશે, તાપમાન ઊંચે આવે એટલે ગરમ હવા ઊંચે ચડે અને પવનો છે એ ક્યાં ફૂંકાય તો કે જમીનની હવા ગરમ થઈને ઉપર જતી રહે, એટલે સમુદ્ર છે એની ઠંડી હવા જમીન તરફ આવે. એટલે દિવસ દરમિયાન એટલે કે ઉનાળાની ઋતુની અંદર છે આ જે મોસમી પવનો જે ફૂંકાય છે એ સમુદ્રથી જમીન તરફ ફૂંકાય છે. અને શિયાળાની અંદર આ ઉલટાઈ જાય કે શિયાળાની અંદર છે એ સમુદ્ર એટલી જ ઝડપથી ગરમ થાય છે, જ્યારે જમીન છે એ શિયાળામાં એટલું ઝડપથી ગરમ થતી નથી. એટલે શિયાળાની અંદર આ ઋતુ છે એના જે પવનો ઉલટા થઈ જાય એ છે એ જમીનથી સમુદ્ર તરફ ફૂંકાશે, કારણ કે જમીન છે એ ઝડપથી ગરમ નથી થતી, જ્યારે સમુદ્ર છે એ એટલી જ ઝડપે જે પહેલાં થતો હતો એવી રીતે જ થાય છે. સમુદ્ર પરથી આવતો પવન પાણીની વરાળ અને વરસાદ લાવે, જે જળચક્રમાં આપણે ભળી ગયા. ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ છે લાવે અને વરસાદ બને. ખેડૂતો છે એ પાક માટે વરસાદ પર આધાર રાખે, બરાબર. જો તમને છે એ અહીંયા આપ્યું છે કે તમને કોઈ લોકગીત ખબર હોય વરસાદ વિશેનું, તો એ લોકગીત તમે છે એ રાખી શકો. અહીંયા તમને સરસ મજાનું લોકગીત છે એ આપેલું છે. આ લોકગીત છે એ તમે શાંતિથી છે એ વાંચજો, બરાબર. આ છે એ જે બ્લુ ખાનામાં તમને આપેલા છે એ બધા જ ટૉપિક છે એ તમારે સમજવાના છે, બરાબર. એટલે કે તમને પરીક્ષાની અંદર અગત્યના નથી, પણ ફક્ત જાણકારી માટે છે. અહીંયા છે એ લોકગીત આપેલું છે જે તમારે શાંતિથી વાંચી લેવાનું છે. હવે જો અહીંયા તમને મેપ આપેલો છે જેની અંદર તમને બતાડ્યું છે કે રાજસ્થાનના વિસ્તારોથી અસમાન ગરમવાળી જે ઉનાળામાં છે એ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ છે એ પવન નિર્મિત થાય છે અને જે હિન્દ મહાસાગરથી થઈને જળની બાષ્પ છે એ લઈ જાય છે, બરાબર. આગળ જઈએ તો વરસાદ દરેક વખતે સુખદાયક હોય એવું જરૂરી નથી. હવે આપણે જે નેક્સ્ટ ટૉપિક ઉપર જઈ રહ્યા છીએ આ પાઠના, અને એ છે ચક્રવાત અને વાવાઝોડું. તો ઘણી બધી વાર તમે ચક્રવાત અને વાવાઝોડું છે એ આવતું જોયું હશે. અહીંયા તમને ચક્રવાત અને વાવાઝોડુંનું એક ચિત્ર આપેલું છે, જે સમુદ્ર પરથી છે એ પૃથ્વી તરફ કેવી રીતે ચક્રવાત આવે છે. તો કે શિયાળાના સ્થળ અને પાણીની અસમાન ગરમીના કારણે છે એ ઉત્તર પશ્ચિમ દિશાની અંદર છે આવો જળ બાષ્પ છે એ લાવે અને શિયાળામાં છે એ વરસાદ છે એ ઓછો લાવે. ગાજવીજ સાથેનું વાવાઝોડું. ભારત જેવા ગરમ જે પ્રદેશો છે, ઉષ્ણકટિબંધીય વિસ્તારો આપણો છે કે જેની અંદર વાવાઝોડું છે એ
મોટા ભાગે જોવા મળે. પ્રબળ હવા છે, પવન ફૂંકાય, જે પાણીના ટીપા ઉપર લઈ જાય અને પછી ઠરી જાય એટલે શું થાય તો કે જમીન પર પડે, અને જમીન પર પડતા પાણીના ટીપા ઉપર તરફ ઝડપથી જઈ અને ગાજવીજ સાથેનું વાવાઝોડું ઉત્પન્ન કરે છે. હવે વાવાઝોડા વખતે શું ધ્યાન રાખશો તો કે પહેલાં પ્રથમ તો તૂટેલું વૃક્ષો હોય એની નીચે નહીં જવાનું, નાનું વૃક્ષો હોય એની નીચે આશ્રય લો, નહીં તો જો પડશે તો આપણે નુકસાન થાય. બરાબર, તરત જ સૂઈ જવાનું. ધાતુની કોઈ હોય તો ધાતુની છત્રી હોય તો હાથમાં નહીં રાખવાની, કારણ કે ધાતુ છે એ ઉષ્માની સુવાહક છે. જો ઉષ્માની સુવાહકમાંથી વીજળી પસાર થશે તો આપણને છે, અને આપણું શરીર પણ ઉષ્માનું સુવાહક છે, એટલે આપણને છે વીજળીનો ઝટકો લાગવાનો ભય રહે છે. બારી નજીક નહીં બેસવાનું. ખુલ્લા ગેરેજ હોય કે ધાતુના છાપરા હોય તેની નીચે છે, કે કાઉશેડ છે, જે ગોડાઉન છે એની નીચે પણ આશ્રય નહીં લેવાનું, કારણ કે એ પડે તો આપણને નુકસાન થાય. બંધ બારીવાળી કાર હોય કે બસ હોય તો એની નીચે આશ્રય છે એ લેવો જોઈએ. પાણી હોય તો બહાર નીકળી જવું જોઈએ, કારણ કે પાણી છે ઉષ્માનું સુવાહક છે. ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાતમાં કેવી રીતે રૂપાંતર પામે તો કે પાણીની બાષ્પ છે એ ઉષ્માની જરૂર પડે ત્યારે વરાળ પાણીમાં રૂપાંતર પામે અને શું થાય તો કે ઉપર જાય. બરાબર, ઉપર ગયા પછી શું થાય તો ઉપર ગયા પછી વાદળની રચના થતાં પાણી છે એ ઉષ્મા એ બાષ્પ શોષી અને વરાળમાં રૂપાંતર પામે. આ વરાળ કેવી હોય તો કે પ્રવાહીમાં રૂપાંતર પામીને ટીપા સ્વરૂપે નીચે આવે, જેને આપણે ઘનીભવન સમજ્યા હતા. આ જે આખી પ્રોસેસ છે એ બતાડી છે કે પાણી ગરમ થાય, બાષ્પ બને, બાષ્પ ઉપર જાય એટલે ઠંડી પડે. હવે શું થાય તો કે વાતાવરણમાં છોડાતી ઉષ્મા શું થશે તો કે ઉપર ઠંડી કેવી રીતે બને તો કે વાતાવરણમાંથી ઠંડક છે એ લે છે, અને વાતાવરણને શું આપે એ ગરમી આપે, એટલે દબાણ છે એ ઘટે. દબાણ ઘટતા શું થાય તો કે વાવાઝોડાના કેન્દ્ર છે એમાં એ ઘૂસી જાય અને એક ચક્રનું પુનઃનિર્માણ કાવે. આવી શ્રેણીબદ્ધ ઘટનાઓ છે એ ઉષ્માની આપલેની બને ને શું થાય તો કે ગરમ હવા છે એ આપી દે અને ઠંડી હવા વાતાવરણમાંથી લે, અને આવી જે વાતાવરણમાં છે એ આપલેના કારણે ઉષ્માને કારણે છે એ ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય, અને જેને આપણે ચક્રવાત કહીએ છીએ. ચક્રવાત છે એમાં પવનની દિશા, પછી પવનની ઝડપ, તાપમાન અને ભેજનું પ્રમાણ અગત્યનું હોય છે. બરાબર, અહીંયા તમે ચક્રવાત આપેલું છે, અહીંયા આંખ આપેલી છે. આંખ એટલે શું તો કે ચક્રવાત જ્યાંથી ઊભા થાય છે, જ્યાં આગળ દબાણ છે એ રચાણું છે. આ બાજુ છે એ વાવાઝોડું નબળું પડે ને આ બાજુ છે એ વાવાઝોડું છે એ કેવું થશે તો કે ઘટી જશે. બરાબર, અને ચક્રવાત એટલે શું તો કે આંખની આસપાસ છે એ પવન ઝડપથી ફૂંકાતો જાય. બરાબર, આનું તમને છે એ ચિત્ર અહીંયા આપેલું છે. ચક્રવાતને લીધે શું નુકસાન થાય જો કે ચક્રવાત છે એ ઘણો નુકસાનકારક છે. સેંકડો કિલોમીટર સુધી છે એ નુકસાન પહોંચાડી શકે. મોટા છે એ સમુદ્ર કાંઠા ઉપર મોજા ઉછળે, અને મોજાની પ્રબળતા એટલી બધી હોય છે કે ઘણું બધું વ્યક્તિઓ છે એને નુકસાન પહોંચાડે અને વ્યક્તિઓ પણ બચી ન શકે. ચક્રવાતની આંખ એટલે શું તો કે જ્યાં આગળ ચક્રવાત રચાયો છે. મોટાભાગે ચક્રવાત છે એ કોઈ હવાનું દબાણ જે પુષ્કળ ઓછું હોય ત્યાં રચાતું હોય. ઓછું દબાણ કેન્દ્રના ભાગમાં પાણી છે ને ઉછળે. બરાબર, પાણી છે મોટાભાગે ચક્રવાત છે પાણીની અંદર એની આંખ હોય છે જે ઉત્પન્ન થતું હોય. ઉછળતા પાણીની ઊંચાઈ છે એ 3 થી 12 હોય. તેને જોતાં છે એ આપણને ખૂબ જ છે એ ભયંકર સ્વરૂપ છે. અહીંયા તમને જુઓ ચક્રવાતની આંખ આપેલી છે. બરાબર, આ છે ચક્રવાતને લીધે ઉછળતું પાણી છે. એવું લાગે કે જાણે દિવાલ તોડીને સમુદ્ર છે એના નીચાણવાળા વિસ્તારોની અંદર એ છે આ પાણી છે એ ઘૂસી જાય. એના કારણે શું થાય તો કે સમુદ્ર વિસ્તારમાં જેટલા પણ જનજીવન છે, માલ મિલકત છે એને નુકસાન થાય. જમીનની ફળદ્રુપતા, મોટા પ્રમાણમાં પાણી છે એ ઉપરના પડને ધોઈ નાખે, અને ધોવાના કારણે છે એ ફળદ્રુપતામાં ઘટાડો થાય. સમુદ્ર કિનારે પસાર થઈ સતત પૂરની સ્થિતિ ઉત્પન્ન થાય, અને જે ચક્રવાત ઘર છે, સંદેશા વ્યવહાર છે, જ્યાં આજુબાજુના ગામડાઓ જ્યાં રહેતા હોય એના સંદેશા વ્યવહારને, એના વૃક્ષોને, એના ઘરને, એના ટેલિફોન વ્યવહારને બધાને એ જે વિસ્તાર છે ને કટ ઓફ કરી નાખે. બરાબર, જેથી કરીને એ લોકોને ખોરાકની કે કોઈ પણ વ્યવસ્થા છે, રોડ પણ ધોવાઈ જાય, રોડ તૂટી જાય, સંદેશા વ્યવહાર ન પહોંચી શકે. એટલા માટે છે એ જાનમાલની ખૂબ જ નુકસાન થતી હોય છે. બરાબર, દુનિયાની અંદર 2 ચક્રવાતો છે એ ખૂબ જ જાણીતા છે. એક તો હરિકેન જે અમેરિકામાં ઉદ્ભવ્યો હતો, અને ફિલિપાઇન્સની અંદર, જાપાનની અંદર જે ટાઇફૂન ઉદ્ભવ્યો હતો. હવે વાવાઝોડું થાય ત્યારે શું કરી જવું જોઈએ તો કે ધૂળની ડમરીઓ ઉછળે છે. બરાબર, ઓછા દબાણને લીધે છે એ નાની વસ્તુઓને છે એ શોષી લે. એક વ્યક્તિ જેણે વાવાઝોડું જોયું છે એની અહીંયા મનોવ્યથા કીધેલી છે કે વાતાવરણ
છે વાદળ છે એના છાપરા ઉડતા મેં જોયા, ઘરના બારણા છે એના હેન્ડલ છે એ ફંગોળાતા મેં જોયા, બરાબર. કે પછી વાવાઝોડું પસાર થયા બાદ અમે ભંગાર સાફ કરતા ત્યારે છે તૂટેલા પાટિયા જોયા, મરેલા ચીમરઘીના બચ્ચા જોયા, વૃક્ષની ડાળીઓ જોઈ, ચામડી છે નીકળેલા સસલા જોયા. તો તમે અંદાજો લગાડી શકો કે ચક્રવાત છે કે વાવાઝોડું છે કેટલું હાનિકારક હોઈ શકે. જો તમારે બચવું હોય તો શું કરવું જોઈએ? તો કે ઓરડામાં જમીનમાં ઊંડે હોય તેવી બારી હોતી નથી, તો તમારે કોઈ ટેબલ લેવાનું અને ટેબલની નીચે છે એ જતા રહેવાનું અને છે એ વાંકા વળીને આવી રીતે માથું રાખીને સૂઈ જવાનું, તો તમે છે એ ચક્રવાતથી સારી રીતે બચી શકો, બરાબર. હવે બીજો જે ટૉપિક છે અહીંયા તમને હોરિકેન છે એનું છે એ ચિત્ર આપેલું છે કે ત્યાં વાવાઝોડું કેવી રીતે રચાયું હતું, બરાબર. વંટોળ, આપણા દેશમાં વંટોળ બહુ ઓછું જોવા મળે, પણ ગરણી આકારનું કાળું વાદળ છે એ ઉદ્ભવે અને છે એ વંટોળ નબળા હોય તો વંટોળની ગતિ છે એ 300 કિલોમીટરની હોઈ શકે. વિચાર કરો, બરાબર. 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય છે. સમગ્ર દરિયા વિસ્તાર છે એ ચક્રવાત સંવેદનશીલ પૂર્વ કાંઠો છે આપણા ભારતનો. પશ્ચિમ કાંઠો છે એ એટલો બધો સંવેદનશીલ નથી. સુરક્ષાના કયા પગલાં લેશો તમે? તો કે ચક્રવાતની આગાહી હંમેશા વિભાગ છે, મોસમ વિભાગ છે એ કરતો હોય. એના માટે ખાસ પ્રકારનું સાધન વપરાય જેને એનેમોમીટર કહેવામાં આવે, હવે સરકારી સંસ્થાઓ છે એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે. જો એ ચક્રવાત વાવાઝોડુંનો ફોટોગ્રાફ આપેલો છે, બરાબર. વાવાઝોડું ઓછા દબાણવાળી વિસ્તારની અંદર અગત્યનો ભાગ ભજવે. પવનની ઝડપ કેટલી ફૂંકાશે, એનો વેગ કેટલો હશે, એની માટે એનેમોમીટર વપરાય. આ એનેમોમીટર છે, બરાબર. ગઈ વખતે આનો ફર્સ્ટ સેમેસ્ટરમાં પ્રશ્ન છે એ પૂછાયેલો હતો. માછીમારો છે એને બંદરો, વાહનો લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવે છે, બરાબર. ખાસ કરીને આપણા વેરાવળ વિસ્તાર છે, ઉના છે, એની અંદર સોમનાથ છે, એની અંદર જેટલા પણ રહેતા હોય એ માછીમારોને ના પાડવામાં આવે છે જ્યારે ચક્રવાતની આગાહી હોય ત્યારે. આ ટૉપિક તમને પૂછાય છે કે કઈ તમે છે એ સાવચેતી રાખશો. ચક્રવાતના સંભવિત ક્ષેત્રોમાં ચક્રવાતની બચવાના આશ્રયસ્થાનો લોકોને ઝડપથી સુરક્ષા સ્થાન પર લઈ જવામાં આવે છે. પણ ઘણીવાર લોકો શું કરતા હોય તો કે લોકો છે એ જે આગાહી છે લોકો દ્વારા કરવાના કાર્ય, આગાહી છે એ આપવામાં આવે સમાચાર પત્રોમાં તો એને નકારી કાઢે છે, બરાબર. એને કારણે ઘણી બધી વાર નુકસાન થાય. જો એમના ફાલતુ પ્રાણીઓ હોય, જાનવરો હોય, કોઈ ઘર સામાનની વસ્તુ હોય તો એણે એ લઈને યોગ્ય જગ્યાએ જ્યાં સરકાર એમને લઈ જાય છે, જ્યાં આગળ સુરક્ષા બળ છે એને લઈ જતું હોય ત્યાં જતા રહેવું જોઈએ. પાણીમાં ડૂબેલી સડક પર જો ચાલતા હોય તો છે એની ઉપર જો સડક તમને ન દેખાતી હોય તો તૂટેલી હોઈ શકે, તો એ તૂટેલી જે સડકો છે એની ઉપર ન ચાલવું જોઈએ. અને પોલીસ, ફાયર બ્રિગેડ છે એને વધારાની કોઈ વસ્તુઓ માટે છે એ કટોકટીના સેવાએ છે એને મદદરૂપ થવું જોઈએ અને એની પાસે વધારાની કોઈ વસ્તુની ડિમાન્ડ ન કરવી જોઈએ. જો તમે ચક્રવાતવાળા વિસ્તારોમાં હોય તો કેટલીક વધારાની સાવધાની રાખશો. કયો કે પાણીની વપરાશ નહીં કરશો. આ પાણી છે એ ગંદુ હોય જેથી કરીને રોગચાળો ફેલાઈ શકે, તો રોગચાળાવાળા પાણી છે તમારે ન ખાવું જોઈએ. ભીના હોવ તમે તો ભીના સ્થળોને છે, ભીળી વસ્તુઓને છે એને અડવું જોઈએ, જેથી કરીને છે એ નુકસાન ન થાય, બરાબર. આ જ પ્રમાણે છે એ જો માત્ર ફરવાના બહાને છે કે આપણે ફોટા પાડવા જઈએ કે દૂરના સ્થળે, ચક્રવાતના સ્થળે ન જવું જોઈએ. બચાવ દળના વ્યક્તિઓ છે એની પાસે ખોટી ડિમાન્ડ ન કરવી જોઈએ. તમારા પાડોશી કે મિત્રો જો તકલીફમાં હોય તો એને મદદ કરવું જોઈએ, બરાબર. હવે જે નેક્સ્ટ ટોપિક છે, લાસ્ટ ટોપિક છે આ પાઠનો છે એ તમારી માટે અગત્યનો છે કે આધુનિક ટેકનોલોજી આપણને કેવી રીતના મદદ કરે છે. તો કે આધુનિક ટેકનોલોજી છે એ અત્યાર સુધીની અંદર શું હતું તો કે કોઈ આગાહી નહોતી કરવામાં આવતી, એટલે વસવાટ કરતા લોકો છે એને નુકસાન થતું બહુ મોટા પ્રમાણમાં. હવે તો દરિયાકાંઠાના વસવાટના લોકો છે એને ચેતવણી આપવામાં આવે જેથી કરીને એ પૂરતા સમયની અંદર છે એ બીજા સ્થળે જઈ શકે. પહેલાં છે એક કરતાં પણ ઓછો દિવસ હતો એટલા માટે શક્ય ન બનતું. હવે આધુનિક ટેકનોલોજી કેવી રીતના મદદરૂપ છે તો કે ઉપગ્રહો આપણે જે આપણા દેશની બહાર મૂક્યા છે, રડાર મૂકી છે, એના કારણે 48 કલાક પહેલાં જ આગાહી મળી જાય, એટલે 24 કલાકની અંદર એ દરિયાકાંઠાની નજીકના જેટલા પણ વિસ્તારો છે એને ખાલી કરી દેવામાં આવે. અને શું થાય છે તો કે કોઈ ટ્રેન દ્વારા કે કોઈ પણ સારી માધ્યમ દ્વારા છે એ અડધા કલાક તેમજ દિશા માટેની સંદેશા પ્રસારિત કરી દેવામાં આવે અને સંદેશા પ્રસારિત કરવામાં આવે તો અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે ચક્રવાત સાથેની સંબંધિત કટોકટીની છે સતત છે નિરીક્ષણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ છે એ પૂરો થાય છે. તો આ પાઠ તમને સારી રીતે સમજાઈ ગયો હશે.
આ પાઠની અંદર તમને વાવાઝોડું ચક્રવાત માટે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ એના પ્રશ્નો તમને પૂછાય છે. આશા રાખું કે આ પાઠ તમને સારી રીતે સમજાઈ ગયો હશે. આની PDF પર તમને મળી જશે. પાઠ 9 અને 10, 9 અને પાઠ 5ની ચર્ચા આપણને બાકી રહેશે. 2 જ પાઠ આપણે અભ્યાસક્રમમાં બાકી રહ્યા છે, તો આ સ્વાધ્યાય તમે સારી રીતે કરી લેશો અને આશા રાખું કે આ પાઠ પણ તમને સારી રીતે સમજાઈ ગયો હશે. ચાલો, તો હવે આ PDF છે એ મોકલવું, એ પાઠ તમે છે એ ભરી લેજો અને ગમે ત્યારે છે સ્વાધ્યાય પોથી હું ચેક કરવા માટે માંગીશ, તો એ રેડી રાખજો. થેન્ક યુ.